જય ભોળાનાથ મહાદેવ એક નવા દિવસ સાથે નવી શરૂઆત સાથે આપનું હાર્દિક સ્વાગત છે. જો બધા નાસ્તો કરવા બેસી ગયા છે, બરાબર છે. ફૂલ જમાવટ છે નાસ્તામાં. જો થેપલા ને મરચાં ને આપણે પ્રિય વસ્તુ ચાલુ થઈ ગઈ છે. આ બાજુ જો કાકા ને કાકી મારી બેન ને બધા બેઠા છે. જો ફુવા મરચાં ધબધબાવે છે. આજ કે મરચાં ઉલાડી જ નાખવાના છે. ફઈબા થેપલા ઉલાડે. જો હા મમ્મી પાસે કોફી તમારે આવી ગઈ ને? હા તો વાંધો નહીં. આપણે બાકી હાલો નાસ્તો કરી લઈને મજા કરી. જો અમારા કાકાનો હવે છે ને વરરાજ જ્યારે પપ્પાનો સાફો બંધાવવાનું ચાલુ થયો છે. ભાઈનું કામકાજ છે ઊંચું. જો હવે તૈયાર થાય એટલે તમને એકવાર હજી બતાવી પછી આપણો વારો. આ આપણા ભાઈનો સોફો બંધાઈ રહ્યો છે. સાફો જરાક બાંધે ભાઈનું, આમ જુઓ તમે. અને જો આ મારા કાકાનો બંધાઈ ગયો છે, એક નંબર વસ્તુ. આ ભાઈની ઝડપ હોય એટલી સાફા બાંધવાની. તમે જુઓ ખાલી જમાવટ, ઓનલી ફોર જમાવટ જમાવટ ને જમાવટ. તમે શું કહીશો? ફૂલ જમાવટ. તો મોટા ભાઈનો સાફો બંધાવવાનું ચાલુ થયો છે, બરાબર છે. ફૂલ બાકાજી કી બોલે છે. પછી એનો બંધાઈ જાય પછી આપણે તણીને ભેગા ફોટા પાડીએ. રેડી થઈ ગયા છે. જો કાકા રેડી થઈ ગયા છે ને આપણે રેડી થઈ ગયા. ફૂલ જમાવટ છે. બીજે તૈયાર થઈ ગયો છે, બરાબર છે. વરરાજાની ગાડી તૈયાર થઈ ગઈ છે. તૈયાર થઈ ગયા. જો ભાઈ હરગાયો છે ને આપણા હાથમાં બોમ્બ છે. નારિયા બોમ્બ એ ફૂટે ફૂટે ફૂટે. ભાઈ છે ફૂટતો નથી. આ બાજુ ગરબા ચાલુ થઈ ગયા.
આપણા ભાઈનું નાક પકડશે હમણાં, જોજો તમે ખાલી મજા આવશે. બીજો હંતાડીનું બહુ હમણાં પકડવાના તો છે જ, કેમ પકડે. પકડવાનો દીધો મારા બેટા, કારીગર છે. હું કઈ છે રૂમાલ ના લો, મારું નાક પકડી લે. કોણ જો આઈસ્ક્રીમ ખાવી છે એટલે આઈસ્ક્રીમ ખાય, ડબુક ડબુક ડબુક. ભૂખ લાગી ગઈ નહીં બેટા? થાકી ગઈ નહીં દીકો? ફૂલ થાકી ગયા લગનમાં નહીં દીકો? થાકી? હા, હજી રાજકોટ થી અમદાવાદ જવાનું. ભાઈના જૂતા મળી ગયા. આ માટલું કહેવાય, બરાબર છે. આ પહેલાંના જમાનામાં ઓલો ભાત ભરી દેતા ને એ વાળી વસ્તુ છે. કાજુ કરે હવે એમાં બધું વધારવાનું, જાનર જો હવે લગ્ન થઈ ગયા છે પૂરા. જો દુલ્હન દુલ્હન એ બેઠા હવે એ બાજુ સાઈડમાં, બરાબર છે. અને આપણે હવે પહોંચવાનું છે અમદાવાદ. મમ્મી આવ્યા જો, હાલો. હાથમાંથી જાય છે. આ ફાઇનલ છે. હાલો સ્ટાર્ટ. અનુભવ હોય ને મારા એક થોડાક કરો તમે કોરમાળા કટાવવા. હાલો એ કાઢો તમે, એ બેન કાઢો ને. ના ના કોઈ કટાવી તમને તો આખો બાકી છે. પગે લાગેલું ભગવાનને કહ્યું સદાવાનું કલ્યાણ કરજો, આશીર્વાદ આપજો. થઈ જાઓ બંને જણા ઊભા. તમે બે અને હું પાંચ. આપણે 4-5 જણા જોડે ગોતર. આપણે 5 એક ગોતર ના છીએ. તમે બે જરીક જરીક આને પીવડાવીને પૂરી નીચે જ છે. અમારા ગોતરમાં પડ્યા પાણી પીધું ને એ પીને તો બધું છે. હવે કઈ હેતલબેન આપણે રિવાજ પ્રમાણે કોઈ વસ્તુ બાકી રહી બાકી ખદડા તો વહેલા હોઈ જાય. એને તમે જગાડવા જાવ એ કૂતરા ભય બજારમાં એ પેલા આરામમાં વયા ગયા હોય.
અમારે એકચ્યુઅલી વહેલા સુવાની ટેવ છે. આ તમે સુઈ જાવ બે ગોદડા ઉઠીને એટલે ઉપાધિ રહી. અને પાછા સવારમાં જાગી નિર્ણય વાતો કરતા હોય. દેશ માટે કંઈક કરવું જોઈએ. હળવદ જમવા ગાડી ઊભી રાખી હતી. મમ્મી કઢી ખીચડી જમે છે, કાજુ કઢી ખીચડી જમે છે, ભાભી કઢી ખીચડી જમે છે, હું ભીંડાનું શાક ખાઉં છું. અને હવે આ લોકોને ગામડે મૂકી અને આપણે જવાનું છે અમદાવાદ. બરાબર છે, લગ્ન થઈ ગયા પૂરા, મોત થઈ ગઈ પૂરું, કાલથી કામ ધંધા ચાલુ. બરાબર, અંદર ઘરે જઈને મળીએ કેટલા વાગે પહોંચી તો. આવજો મનીષાબેન, તબતબાવો. હા, જો આ બાજુ વર્ડ ઓફ મનોજભાઈના બ્લોગ ચાલુ છે આપણે. ને આ બાજુ જુઓ તમે, ટ્રાફિક આમ કહેવાય ને ખૂટતું નથી. એક ટ્રક કાપીને તો બીજો ટ્રક કાપીને તો ત્રીજો ટ્રક. આપણા લગ્ન પૂરા થઈ ગયા, ગામડે મમ્મીને મૂકી દીધા અને હવે આપણે જઈ ઘરે. લેકિન આમ કહેવાય ને એક લાઈનમાં ટ્રક નથી હાલતા. આમ કંટાળી ગયો. આ સાઈડ કાપી કે ઘડીક આ બાજુ ઘડીક આ બાજુ, મેળ આવતો છે ને આમ જો. અને સવારનો 6 વાગ્યાનો ઉઠો હું અને કન્ટિન્યુ આવી રીતના જ છું. બરાબર, આ જો મેડમ આ બાજુ બેઠા છે, હેડ ઓફિસ પાછળ બેઠી છે. આ જો ટ્રક. પહેલા એક લાઈનમાં હાલવાનું રાખો, અમને તકલીફ થાય છે. તમે વાતો કરતા કરતા ગાડી આંકો છો, મજા નથી આવતી. આ જો હવે ભાઈ, આ બીજા ભાઈ આ બાજુ જો. પાછો આગળનો ખટારો તમને દેખાડો જોજો. હવે આ બાજુ છે. આપણે એવું નથી ખોટું બોલીએ છીએ તમને. આ જો આગળ ઉભા રહેવાની ઇકોની સાઈડ કાપી તમને દેખાડું. બે વાતો કરતા કરતા જતા છે. જો તમે ખાલી साइड काफी लेती भैया। लेन नामनी वस्तु હોય ને કે એક લાઈન માં આલી ના એવું નહીં। એક આ બાજુ તો જો એક આ બાજુ છેક લગી હું ક્યારનો 5 મિનિટ કંટાળ્યો ને પછી મોબાઈલ હાથમાં લીધો મેં હવે તો કેવું જ પડશે નહીં આવે। જે બી લોકો ટ્રક વાળા ભાઈ ડ્રાઈવરો જોતા હોય ને આ વિડીયો અમને ભાઈ રિક્વેસ્ટ છે કે એક લાઈનમાં ગાડી આંખો મજા આવે અમને ગાડી આંખવાની। બાકી ચલો આ જો વ્લોગ ચાલુ છે, જમાવટ ચાલુ છે અને પહોંચવાનું છે અમદાવાદ। બરાબર, ચલો મળીએ। પછી મસ્તારામે ગાડી ઊભી રાખી હતી મસ્ત ઘૂઘરા જેવી ચા પીવા। આમ કચ્છ જતા હોય તોય પીતી જવાની, આમ અમદાવાદ જતા હોય તોય પી જવાની। ચા આવે એક નંબર। શું કેવું બાબુ, કેવી હતી ચા? મસ્ત હતી ને? તો પછી શું કે ગિરનારી કેવી ચા હતી? એક નંબર। એક નંબર ને? એક નંબર એક બરાબર। ચા નું કામકાજ ફૂલ ઊંચું છે। બરાબર છે, એટલે ચા પીતી જવાની। હવે ચા પી લીધી છે, હવે સીધી ગાડી ટેકાઈ દેવાની ક્યાં અમદાવાદ। બાકી રસ્તામાં કે મજા આવે ઊભી રાખી દેવાની। બરાબર, ચલો મળીએ, ટાટા। આપણા ફ્લેટમાં પાછા પહોંચી ગયા છીએ અને ફૂલ થાકી ગયા છીએ। સામાન બધો ઉતારી હવે સૂઈ જવાનું છે। બરાબર છે, હવે કાલથી મળીએ, મોજ કરીએ, આનંદ કરીએ અને લગ્નના વ્લોગને જોજો અને મોજ કરીએ। ચલો જો ઘરે પહોંચી ગયા ગાડીને છે ને લિફ્ટ પાસે પહોંચાડી સામાન છે ને બધે આરામથી નીકળી જાય। જો હા બરાબર, ચલો।